વેરાવળ તાલુકાના નાવદરા ગામે. અને આમ તો ઘણા સમયથી આપણા પરિવાર સાથે જોડાયેલા છે. ખૂબ જ ખરાબ હાલતની એમની પરિસ્થિતિ છે મિત્રો. ખૂબ ખરાબ હાલતની પરિસ્થિતિ તો એટલા માટે થઈને દાદાની ઉંમર 70 થી 80 વર્ષની આસપાસ છે. ઘરની અંદર એક બીમાર દીકરો છે, માનસિક રીતના પીડાય છે લગભગ 12 વર્ષથી. એમના પત્ની પણ 46 વર્ષથી માનસિક રીતના બીમારીથી પીડાય છે. ઘરની અંદર આપણે સમજીએ કે દાદાની ઉંમર અવસ્થા એવી છે ને કે ક્યાંય કમાવા જઈ શકે છે. એમના ઘરની હાલત તમે જોઈ શકો છો. જેટલું બહાર દેખાય છે સારું, એટલું અંદરથી એટલું જ ભયંકર છે મિત્રો. તો મિત્રો ખાસ વિનંતી છે, વિડીયો જેમ બને તેમ શેર કરતા રહેજો, જેથી કરીને આપણે આવા લોકો સુધી પહોંચી શકીએ. અને દાદાની એક એવી ઈચ્છા છે કે મારું એક સારું એવું મકાન બની જાય. તો મિત્રો આવનારા સમયની અંદર તમારે બધાને પ્રયત્ન કરવા છે આ દાદા માટે ઘર નિર્માણ માટેનો. અત્યારે આપણે તાળા તાલુકાના અરણેડા ગામે એક પરિવારનું ઘરનું મકાનનું કામ શરૂ છે. જેવું પૂર્ણ થશે તો આપણે આ પરિવારનું પણ મકાનનું કામ લેશું. પણ તમારા બધા લોકોનો સપોર્ટ રહેશે તો મિત્રો, તમારા બધા લોકોનો સાથ સહકાર રહેશે તો આપણે આ પરિવારનું મકાનનું નિર્માણ કરશું. તો ખાસ વિનંતી છે, વિડીયો જેમ બને તેમ શેર કરજો. અને આવનારા સમયની અંદર આપણે દાદાનું મકાન બનાવશું. તમારા લોકોનો સાથ સહકાર મિત્રો હશે તો આપણે બધા સાથે મળીને એમનું મકાન બનાવશું. અને મળીએ દાદાને. દાદાને બાકી તો આ સમયની અંદર આવી હાલત છે મિત્રો. ખૂબ જ ખરાબ હાલત અંદર જે પરિસ્થિતિની અંદર પણ પોતાનું જીવન ગુજારે છે. તમે આ બધાની હાલત જોઈ શકો છો મિત્રો. મારી હાઈટ બરાબર થઈ જાય છે અંદરના, કેમ આમાં રહેવું કેમ મિત્રો? અત્યારે તો વાંધો નહીં, ચોમાસા જેવી સિઝનની અંદર આમની અંદર 1 કલાક પસાર કરવો પણ અઘરો પડે મિત્રો. આપણને સારું એવું ઘર હોય અને 1 ગ્લાસ પાણી ધોરાઈ ગયો, જ્યાં સુધી સાફ સફાઈ ના થાય ત્યાં સુધી આપણને ચેન ના પડે. તો આવા લોકો શું આમની અંદર કરે? આ તમે જોઈ શકો છો, આમની અંદરથી છે ઘાપ વગેરે. તો મિત્રો આપણે બનતો પ્રયત્ન બધાને એવો કરવો છે કે દાદા માટે એક સારું એવું મકાન બને. અને આમ તો ઘણી વખત તમે દાદાનો વિડીયો જોયેલો જ છે, તો વધારે લાંબુ ન કરતા આપણને બધા લોકોને ખાસ વિનંતી છે, વિડીયો જેમ બને તેમ શેર કરતા રહેજો. હું તમને દાદાનું આખા ઘરનું વ્યૂ બતાવી દઉં છું. એટલે પાણી પૂગું વરસાદ તમારે રહેવું કેમ પછી? પાણી ચડી ગયું પછી આમાંથી પહેલી રાત ખબર પડે કે પાણી ગરી ગયું. પછી અહીંયા આપણે છે ને લાકડા ઉતારીને શું કરી ને ગોતડા નાખી દીધા. ગોતડા લઈને સાંભળ્યું મિત્રો દાદાની કેવી પરિસ્થિતિ છે. ચોમાસાની અંદર દાદા ઘણી વખત કહે છે કે અહીંયા જે ખાટ પાય છે એમને ત્યાં સુધી પાણી પહોંચી જતું હોય છે, અને ઘણી વખત તો એકદમ વધારે પાણીનો પ્રભાવ વધી જતો હોય છે. તો મિત્રો ખાસ વિનંતી છે, વિડીયો શેર કરજો. આવનારા સમયની અંદર આપણે બધા સાથે મળી અને દાદાનું ઘર બને એવો પ્રયત્ન કરવાનો છે બધા લોકોને. તો વિડીયો જેમ બને તેમ શેર કરતા રહેજો મિત્રો. તમારા શેર કરેલા વિડીયોને કારણે તમે અહીં સુધી પહોંચ્યા છે. મિત્રો વિડીયો શેર કરતા રહેજો, કારણ કે આવા ઘણા બધી લોકો છે કે જે આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, આવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. દાદા કહે છે કે અહીંયા સુધી પાણી ભરાઈ જાય છે. મિત્રો વિચારો કે કઈ પરિસ્થિતિમાં લોકો થાય છે. મિત્રો તમને નમ્ર જેથી કરીને અમે આ લોકો સુધી પહોંચી શકીએ. બધા પાણી ભરાઈ જાય પછી જમવાનું ને બધું એને માથે આપણે છે ને પેલું કરીને આપણે પછી ચૂલો બનાવી ને જાતે મોટો બનાવીએ. આપણે બનાવે એટલે પાણી અહીંયાથી ઉતરીને આવે અહીં દેવા. ઓહો એટલે પાણી ગાય ગાંડો આપણે હું તો અહીંથી જાઉં ને આપણે નીકળું ને અહીંથી અંદર બેઠા રહ્યો. અહીં બે ખાટલે બેઠો પોતા લઈને બધા 3 ઘરમાં માતાજીના મઠમાં એટલે પાણી હોય, આમાં એટલે હોય, પરે એટલે હોય. સારું આપણે આ બાજુ જોઈ લઈએ.
મિત્રો આજના દિવસ માટે બસ આટલું જ. ફરી મળીશું એક નવા પરિવારની સાથે. ખાસ મિત્રો વિનંતી, વિડીયો શેર કરી અને સપોર્ટ આપતા રહેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો.